જય હિન્દ, જય ભારત। તમે જે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે વૃક્ષનું હજારો લાખો ઉપર જે રોપણ કરેલું છે તે આપણા જીવન માટે, આવનારા સમય માટે, આવનારા દિવસો માટે, આવનારા વર્ષો માટે ફાયદારૂપ છે। અને જો વૃક્ષો હશે તો ઓક્સિજનનું પ્રમાણ વધશે, ઓક્સિજન મળશે। અને જે આપણે ફાયદારૂપ છે તે વૃક્ષો આવી રીતે જે સદભાવના વૃદ્ધાશ્રમ જે એણે આ કાર્ય કર્યું છે એનું લાખ કોટી વંદનથી આભાર માનું છું કે આ જે કાર્ય કર્યું છે તે આવનારા દિવસો, આવનારા જીવન, આવનારા સમય માટે ફાયદારૂપ છે। કહેવાનો ભાવાર્થ મારો એ છે કે કોઈ પણ ગામની અંદર આવી રીતે સરકારી પડતર જમીન હોય અને ભૂમાફિયાઓ કબજો કરે એની પહેલાં આવા વૃક્ષો રોપણ કર્યો તો ફાયદારૂપ છે। મનુષ્ય નહીં પણ હર કોઈ જીવ માટે, હર કોઈ જીવને જે આ વૃક્ષો થકી જીવન મળે છે। એટલે આવું કાર્ય કરો અને આભાર વ્યક્ત કરો બધા કે સદભાવના વૃદ્ધાશ્રમ જે આ કાર્ય કર્યું છે એને કોટી કોટી વંદન છે। જોઈ લો, આ અમરેલી અને માસિયાળાની વચ્ચે છે જે હાઈવે ટચ, અને આ જે સરકારી પડતર જમીન જે આમાં કોઈ પણ લાખોને કરોડોની મિલકત, લાખોને કરોડોની જમીન ભૂમાફિયાઓ કબજો કરી લે, આ એની પહેલાં જે આ કાર્ય કર્યું છે તે અતિ ઉત્તમ છે, ફાયદારૂપ છે જીવન માટે કે વૃક્ષો વાવો અને જીવન બચાવો। જય હિન્દ, જય ભારત।